આજરોજ ડીજે સોરઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝનનાઓએ વહેલી સવારના ખાનગી બાતમીના રાહે હકીકત મળેલ હતી કે સુરલભીટ રોડ સંત રોહિદાસ નગર વિસ્તારમાં રહેતા ઇમરાન રમજુ મોખા, અકબર રમજુ મોખા, સુલતાન રમજુ મોખા તેમના ઘરમાં બહારથી રખડતા ભટકતા ગૌવંશને પકડી પોતાના ઘરે લાવી તેની કતલ કરી હતી. ગેરકાયદેસર રીતે ગૌમાંસનું વેચાણ પણ કરે છે તેવી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર M.R. પરમાર તથા ASI આદમ ચાકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ બારોટ તથા પ્રેમજીભાઈ, નિલેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ, મયુરસિંહ તથા મહેન્દ્રભાઈ, સંજયભાઈ તથા દિગ્વિજયસિંહ, ધ્રુવરાજસિંહ, રજાકભાઈ, ફલજીભાઈ વગેરે નાઓએ બોલાવી પંચો સાહેબ રોહિતદાસ નગરમાં રેડ કરતા આરોપીઓ ઇમરાન રમજુ ઉર્ફે બબો મોખા ઉંમર વર્ષ 19, અકબર રમજુ મોખા ઉંમર વર્ષ 33, હાજરાબાઈ અકબર રમજુ મોખા ઉંમર વર્ષ 33 રહેવાસી બધા જ સંત રોહિદાસનગર ભુજ હાજર મળી આવેલ હતા અને સુલતાન રમજુ મોખા તથા મુસ્તાક જખરા મોખા દિવાલ કૂદી નાસી ગયેલ હતા. સ્થાનિકે આરોપીઓના ઘરેથી ગળું કપાયેલ સફેદ કલરનું મૃત હાલતનું નર ગૌવંશ ઉંમર વર્ષ આશરે 3 જેનું વજન 300 કિલો આશરે થાય છે, કપાઈ ગયેલ સફેદ કલરનું નર ગૌવંશ જેનું માંસ આશરે 150 કિલો, માથું, 4 પગના ટુકડા તથા જઠર અને હોજરીનો ભાગ સાથે સફેદ ચામડું વજન આશરે 100 કિલો, છરી નંગ 4, લોખંડનો કોયતો નંગ 1 તથા કુહાડી નંગ 2 અને રસ્સા નંગ 2 તથા ટેમ્પો નંબર GJ12 AY 6798 કિંમત ₹2 લાખ, મોટરસાઇકલ નંબર GJ12 CA 3554 કિંમત ₹20,000 તથા મેસ્ટ્રો નંબર GJ12 CL 144 કિંમત ₹35,000 મળી આવેલ હતા જે કબજે કરવામાં આવેલ છે. આ કામે આરોપીઓને કલાકે 10 વાગ્યે કબજે કરવામાં આવેલ હતા. તેમની વિરુદ્ધ કાયદેસરની પશુ સંરક્ષણ ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ અંગે ભુજ શહેર B ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોરઠિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. થોડા સમય પહેલા આપણે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ વેચતા ઇસમો પકડાયેલા. ત્યારે અમારા SP સાહેબ શ્રી DN પટેલ સાહેબે દરેકને સૂચના આપેલી કે આવો કોઈ બનાવ ન બને અને આ બાબતે તકેદારી રાખીને આવા ઇસમોને ગમે ત્યાંથી ગોતીને પકડો એવું તેઓ સાહેબની સખત સૂચનાથી અમે અમારા ઇન્ફોર્મેશનને કહી અને આજ વહેલી સવારે અમને બાતમી મળતા અમે ભુજમાં સુરભીટ વિસ્તારમાં રોહિતદાસનગરમાં રહેતો ઇમરાન રમજુ મોખા એના ઘરે બહારથી રખડતી ભટકતી ગાયો અને લઈ અને કાપતો હોય તેવી હકીકત મળતા આજે વહેલી સવારે રેડ કરેલી અને ઇમરાન રમજુ તથા અકબર રમજુ 2 જણાને સ્થળ ઉપરથી પકડી લીધેલ છે અને 2 જણા ભાગી ગયેલ છે. આ લોકો ટેમ્પાની અંદર રખડતા ભટકતા ઢોરોને એમ કેમ પ્રકારે ઉપાડી અને રાતના પોતાના ઘરે લઈ આવી અને કાપી અને વેચી નાખવાનો ધંધો કરતા હોય તેવું તપાસમાં ખુલ્યું છે. ઇમરાનની પત્નીને પણ આમાં અમે અટક કરી છે. અમારી તો પૂરી તકેદારી જ છે અને આવા બનાવ ન બને અને અટકાવીએ અને રંગે હાથે એ લોકોને પકડીએ એવી રીતે અમારા ઇન્ફોર્મેશન દરેક જગ્યાએ રાખેલા જ છે. આવો કોઈ બનાવ બને એટલે એ લોકો અમને તરત ફોન કરી દે છે અને અમે તરત સ્થળ ઉપર પહોંચી જઈએ છીએ અને બનાવ ન બને તેના માટે પૂરતા પ્રયત્નો કરીએ. માંસ આશરે લગભગ 200 થી 300 કિલો જેવું માંસ સ્થળ ઉપરથી મરી આવ્યું. આ લોકો પછી ગમે ત્યાં બહાર જતા રહે, ગાંધીધામ છે, અંજાર છે, ભચાઉ છે અને દૂરના વિસ્તારોમાં લોકો વેચી નાખે. એને કંઈ પશુ કાંઈ ખરીદવા તો પડતા નથી. રફી ઢોર કે ગમે ત્યાંથી રાતે ઉપાડી લે અને પછી કાપી નાખે અને વેચી નાખે. કદાચ એક આ ઇમરાન અગાઉ આવી ગયેલો છે કોઈ જગ્યાએ એવી માહિતી મળેલી છે. ફરી એક વખત ભુજ ખાતેથી કતલખાનું ઝડપાતા હિન્દુ સંગઠનના આગેવાનો પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને આ પ્રકારના વધી રહેલા બનાવો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી અને આ પ્રકારની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. આ અંગે ભગવતી ધામ મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખરેખર હિન્દુ સમાજને હવે જાગૃત થવાની જરૂર છે.
આજે અધિક માસની અંદર જ્યારે આપણે દરરોજ ગાયની પૂજા કરી અને આપણા આત્મકલ્યાણાર્થે આવા પવિત્ર માસ દરમિયાન આપણે જો તીર્થો ઉપર જઈ અને દરરોજ પૂજા પાઠ નિયમ વગેરે કરતા હોઈએ છીએ, પણ એના કરતાં અત્યારે હિન્દુ સમાજને હવે મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક સંગઠનો દરેકે પોતાના વાળા તોડી અને હવે ખરેખર જે ધર્મનો હિન્દુ સનાતન ધર્મનો જે આધારસ્તંભ છે એવી ગાયને બચાવવા માટે આગળ આવવું જોઈએ અને આ છાસવારે બનતો ગૌહત્યાનો બનાવ રોકવાની બહુ જ જરૂર છે. એ જ વાત કરું છું કે અત્યારે અહીંથી સનાતન ધર્મના અથવા તો દરેક હિન્દુ ધર્મના મંદિરો, સંસ્થાઓ કે વાડા લઈને બેઠા છે અથવા તો પોતપોતાના જે એરિયામાં પોતાના ધર્મની વાત લઈને બેઠા છે, એ લોકોને મારે એક જ સવાલ કરવો છે કે શું તમે ભલે અલગ વાળો લઈને બેઠા છો પણ તમારા સનાતન ધર્મનો પાયો ગાય નથી? જો તમે ના કહેતા હો તો રહેવા દો, અને જો તમે ગાયને માનતા હો, 33 કરોડ દેવતાઓના વાસ વાળી દેવી જો માનતા હો તો હવે હિન્દુ સંગઠનો બધા જાગૃત થાઓ. પૂજા પાઠ એ તો એમાં પ્રભુ તો રાજી છે કે નથી જાણતો, પરંતુ જો ગાય બચશે તો દેશ બચશે અને આપણો સનાતન ધર્મ બચશે અને તો જ તમારો ધર્મ ટકી રહેશે, એની ખાતરી આપું છું.